ગાજરના હલવા માટે જોશે 1 કિલો ગાજર ખમણેલું, 1 કપ ખાંડ જોશે, 1 કપ ઘી જોશે, થોડોક માવો, મલાઈ ઘરની, પિસ્તા અને 500 ગ્રામ દૂધ છે ફૂલ ફેટ. ચાલો બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા જશે ઘી, ઘી ઓગળી જાય એટલે તેમાં આપણે ગાજરનો છીણ છે નાખી દઈશું. 1 કિલો છે. હવે એને સારી રીતે સાતળવાનું છે ઘીમાં. જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી એને સાતળવાનું છે. બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા જશે ઘી, ઘી ઓગળી જાય એટલે તેમાં આપણે ગાજરનો છીણ છે નાખી દઈશું. 1 કિલો છે. હવે એને સારી રીતે સાતળવાનું છે ઘીમાં. જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી એને સાતળવાનું છે. આપણે આ એકદમ સરસ સુતળાઈ ગયું છે. ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં પહેલાં નાખીશું. આપણે પહેલાં મિક્સ કરી લઈએ. પછી એમાં દૂધ નાખીશું. હવે આપણે એમાં ફ્રેશ ઘરનો માવો બનાવેલો છે એ નાખી દઈશું. જો હવે આ માવો ને ખાંડ છે ને એ મિક્સ કરી લીધી છે. હવે એમાં આપણે દૂધ નાખી દઈશું. હવે આપણે એને સરસથી મિક્સ કરી લઈએ. હવે આને છે ને જ્યાં સુધી દૂધ ન બળી જાય, પાણી ન બળી જાય ત્યાં સુધી આપણે એને ચડવા છે ને હવે મિક્સ થઈ ગયું છે. હવે આ પાણી અને દૂધ બળી જશે પછી ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખી દઈશું. હવે આને ઢાંકીને ચડવા દેશું. જ્યાં સુધી દૂધ અને પાણી ન બળી જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. તમને હલવાની આ રીત પસંદ આવી હોય તો એકવાર ઘરે જરૂર ટ્રાય મારજો અને કમેન્ટ કરજો કેવું લાગ્યું. થઈ ગયું છે આ. તો હવે આ દૂધ અને માવો બંને મિક્સ થઈ ગયા છે. માવો સરસ મિક્સ થઈ ગયો છે. જો આ દૂધ થોડું બળી ગયું છે. હવે એમાં આપણે ઘરની મલાઈ છે એ નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. માવાથી અને મલાઈથી બહુ સરસ ટેસ્ટ આવે છે. એકવાર ઘરે જરૂર બનાવજો, બહુ સરસ ટેસ્ટ આવે છે. તમે એકવાર આ રીતથી બનાવો બહુ સરસ લાગશે. કેવું લાગ્યું મને કમેન્ટ જરૂર કરજો પ્લીઝ. જો હવે ઘી છે ને છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં પિસ્તા નાખી દઈશું. તમારે જે ડ્રાયફ્રૂટ નાખો એ તમે નાખી શકો છો. અમારે લોકોએ પિસ્તા વધારે પસંદ છે એટલે અમે પિસ્તા નાખ્યા છે. કાજુ બદામ તમારે જે નાખવું એ તમે નાખી શકો છો. આ ગાજરનો હલવો છે તૈયાર. હવે આપણે છે બાઉલમાં કાઢી લઈએ. હલવો છે તૈયાર છે. આપણો ગાજરનો હલવો છે તૈયાર. હવે એમાં આપણે પિસ્તા ઉપરથી છાંટી દઈશું. ચાલો ખાવા આપણે ગાજરનો હલવો. કેવો લાગ્યો એ કહેજો.